નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણશું ટાટ એચએસ કોમર્સની અંદર, એટલે કે જે 11 અને 12ના કોમર્સની જે પરીક્ષા દેવાના છે ટાટ એચએસમાં, એની અંદર પૂછાતો સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. ધોરણ 12 ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો જે પહેલો પાઠ છે, સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, એનો આપણે પહેલો પોઈન્ટ જોઈએ તો કે સંચાલનનો અર્થ શું છે અને સંચાલનની લાક્ષણિકતા. બરાબર, તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. તો કે સંચાલન છે એની શરૂઆત ક્યારથી થઈ? તો કે સંચાલનની શરૂઆત છે એ અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં જે માનવી છે એ પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે એ એક કરતા વધુ માણસોની એને જરૂર પડતી. આ કાર્ય માટે તે સમયમાં એને આયોજન છે, માર્ગદર્શન છે, સંકલન છે કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની શરૂઆત થઈ હતી. આ પ્રક્રિયા છે જેને આપણે સંચાલન કહેવાય. શું કીધું છે કે આ સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખીને કાર્ય પૂરું કરવાની જે પ્રક્રિયાની શરૂઆત થઈ તેને આપણે સંચાલન કહેવાય. માનવી છે એ પોતાની મર્યાદિત સાધનોનો વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે. એ માટે અન્ય વ્યક્તિનો સહકાર મેળવે. આ રીતે એક કરતા વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કાર્ય કરે. જરૂર પડે ત્યારે તેના ઉપર એને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા માટે અંકુશ છે એ જરૂરી છે. આ કાર્ય એટલે કે સંચાલન. હવે આપણે આગળ જોઈએ તો કે ધંધાકીય એકમના સ્વરૂપ જેવા કે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ છે, ભાગીદારી પેઢી છે, બંનેના માલિકોનો જાતે જ ધંધાનું કામકાજ કરતા હોઈએ છે. બરાબર, જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ જેમ વધવા માંડ્યું તેમ તેમ એના સ્વરૂપમાં પણ ફેરફાર થતો ગયો. અંતે છે કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપનીનું કદ અને કાર્ય છે એ વધતા ગયા. અનેક પ્રશ્નો છે ઉદ્ભવતા હોય છે. આવા સંજોગોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેનાર, તાલીમ પામેલ અને અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરી જેને આપણે સંચાલન કહી શકાય છે. હવે આપણે જોઈએ કે સંચાલનનો અર્થ શું છે. તો કે જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ એકત્ર થઈ કાર્ય કરે ત્યારે વ્યવસ્થિત રીતે કાર્ય થાય છે. તે માટે આયોજન કરવું પડે, સત્તા, ફરજો અને જવાબદારીઓની વહેંચણી કરવી પડે, તેમને દોરવણી આપવી પડે, તેમજ નક્કી કર્યા મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવા માટે અંકુશ જરૂરી છે. ને આ કાર્ય એટલે જ સંચાલન. શું કીધું? જો કોઈ કામ હોય, જ્યારે કોઈ પણ કામ છે એ એક કરતા વ્યક્તિઓ સાથે મળીને એકત્રિત થઈને કામ કરે ત્યારે એને વ્યવસ્થિત રીતે કાર્ય થાય એ માટે આપણે પહેલા એનું આયોજન કરીએ, પછી એને સત્તા સોંપીએ, પછી ફરજો અને જવાબદારી છે એની વહેંચણી કરીએ, એની દોરવણી આપીએ એટલે કે માર્ગદર્શન આપીએ કાર્ય કઈ રીતે કરવું એ પ્રમાણે. પછી તેમજ નક્કી કરેલા કાર્ય મુજબ કાર્ય થાય છે કે નહીં જોવા માટે આપણે એની ઉપર અંકુશ રાખીએ તો એને આપણે સંચાલન કહી શકાય છે. સંચાલન મીન્સ કે મેનેજમેન્ટ. દરેક કાર્ય કરવા માટે છે આપણે મેનેજમેન્ટ કરવું પડે છે. ત્યારબાદ આપણે જોઈએ હવે સંચાલનની વ્યાખ્યા શું છે. તો કે કુંતજ અને ઓડોનલના મતે સંચાલનની શું વ્યાખ્યા છે? આ વ્યાખ્યા છે એક માર્કની અંદર પૂછાય છે કે કુંતજ અને ઓડોનલના મતે સંચાલનની વ્યાખ્યા જણાવો. આવો પ્રશ્ન એક માર્કની અંદર પૂછાય તો એમાં આવશે સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. હવે આપણે જોઈએ લિવિંગસ્ટનના મતે તો કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચ દ્વારા ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. શું કીધું? લિવિંગસ્ટને શું વ્યાખ્યા આપી છે? તો કે સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે
અને ખર્ચે. જે આપણી પાસે જે ઉપલબ્ધ સાધન હોય એ ઉપલબ્ધ સાધન સગવડનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય. હવે આપણે જ્યોર્જ મતે સંચાલનની શું વ્યાખ્યા છે એ જોઈએ. તો કે જ્યોર્જ છે એને સંચાલનની વ્યાખ્યાને આપણે અહીંયા 6M રૂપે આપેલી છે, જે આપણે વિસ્તારથી અહીંયા જોઈએ. તો કે સંચાલન એ એવી વ્યક્તિઓ છે, એવી પ્રવૃત્તિઓ છે જે માણસો એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે મટીરિયલ અને પદ્ધતિઓ એટલે મેથડ અને નાણું એટલે મની અને બજાર એટલે માર્કેટ. એટલે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય છે. આ 6M છે એ સંચાલનના છે. માણસો એટલે મેન, યંત્રો એટલે મશીન, સાધનો એટલે મટીરિયલ, પદ્ધતિઓ એટલે મેથડ, નાણું એટલે મની અને બજાર એટલે માર્કેટ. સંચાલનની વ્યાખ્યા છે એને ટૂંકમાં આવી રીતે 6M માં દર્શાવી શકાય છે. હવે આપણે જોઈએ સંચાલનનું સ્વરૂપ, જેને આપણે કહી શકીએ લક્ષણો. આ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પાઠમાંથી સંચાલનનો અર્થ, વ્યાખ્યા અને એનું સ્વરૂપ છે એ પૂછાય જ છે. હવે આપણે જોઈએ કે સંચાલનના સ્વરૂપની અંદર પહેલો પોઈન્ટ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. એટલે કે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જેમ કે જ્યાં જ્યાં માનવી છે એ માનવીનો સમૂહ છે એ હેતુ સિદ્ધ માટે કાર્ય કરે છે, ત્યાં ત્યાં સંચાલન છે એ જરૂરી છે. સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, લશ્કરી હોય, શૈક્ષણિક ક્ષેત્ર છે, દરેક ક્ષેત્રમાં આપણે સંચાલન છે એ જરૂરી છે. પછી બીજો પોઈન્ટ છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો કે સંચાલન એ સાધન છે, સાધ્ય નથી. એકમની આપણે સ્થાપના છે એ અમુક હેતુ માટે સિદ્ધ કરવા માટે કરતા હોય. અમુક હેતુ સિદ્ધ થાય એ હેતુ માટે આપણે સંચાલન કરતા હોય. એટલે સંચાલન બીજો પોઈન્ટ છે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્રીજો છે જૂથ પ્રવૃત્તિ. તો કે સંચાલનમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓથી બનેલું હોય છે, એટલે એ જૂથની પ્રવૃત્તિ કહી શકાય છે. ત્યારબાદ છે સતત ચાલતી પ્રવૃત્તિ. તો કે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર કાર્ય શરૂ થયા પછી એને અટકાવી શકાતું નથી. એટલે સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ કરવા માટેની પ્રક્રિયા છે એ બંધ ન થાય. એટલે આપણે કહી શકાય કે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. પછી છે માનવીય પ્રવૃત્તિ. તો કે સંચાલન છે એ સર્વવ્યાપી હોવાથી એમાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. એટલે સંચાલનમાં માનવ તત્વનું સ્થાન છે એ મહત્વનું છે. એટલે સંચાલન છે એ માનવીય પ્રવૃત્તિ છે, માનવ માટે, માનવ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ. ત્યારબાદ છે નિર્ણય પ્રક્રિયા. તો આપણે જોઈ શકીએ કે નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલક છે એ સતત નિર્ણય લેવા માટે નિર્ણય એને લેવા જ પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય છે એ થઈ શકતું નથી. એટલે આપણે કહી શકાય કે સંચાલન છે એ નિર્ણયલક્ષી પ્રક્રિયા છે અથવા તો નિર્ણય પ્રક્રિયા છે. ત્યારબાદ લાસ્ટ છે સંચાલન છે એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ ટોપિક છે વિસ્તારથી આગળ આવશે. તો કે વિજ્ઞાન એટલે શું, કળા એટલે શું અને વ્યવસાય એટલે શું. આના વિશે આપણે આગળના પ્રશ્નની અંદર ભણશું. આજ આપણે જોયું સંચાલનનો અર્થ, એની વ્યાખ્યા અને સ્વરૂપ. આ પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે. ટાટ એચએસની કન્ટેન્ટની તૈયારી કરવા માટે તમે આવી જ રીતે અમારી સાથે જોડાઓ. થેન્ક યુ.